હાલો, નમસ્તે દર્શક મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે ડેડિયાપાડા ને રાજપીપળા ને કોર્ટમાં પોલીસ મારફત જે કાર્યવાહી થઈ એની. આમ તો ખૂબ વિડીયોઝ એના આવી ગયા છે. ગોપાલના પણ ઘણા બધા વિડીયોઝ આવી ગયા છે. ફેસબુક ઉપર, સોશિયલ મીડિયામાં, છાપામાં પણ ન્યૂઝ આવ્યા છે. એટલે એકદમ જાણીતી વાત છે, કોઈ નવી વાત નથી. પણ મિત્રો, કેટલાક પ્રશ્નો આમાં એ ઊભા થાય છે. પહેલી વાત તો એ કે આ બહુ સિરિયસ બાબત છે, એટલા માટે કે આ ડોશી મર્યાનો ભય નથી, જમ પેધ્યાનો ભય છે. આવી રીતે આવી દાદાગીરી કે આવી જાતની પોલીસની બિહેવિયર કે પોલીસનું શાસક પક્ષના ખોળામાં બેસી જવું કે એના કહેવા પ્રમાણે વર્તવું કે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એવી બાબત નથી. નહીં તો પરિસ્થિતિ એ આવશે કે કાલ સવારે પોલીસ આપણને આપણા ઘરમાં પણ કદાચ નહીં પેસવા દે, શાસક પક્ષનો એવો હુકમ હશે તો. એટલે આ એક ખૂબ શરમજનક બાબત છે. શંકરસિંહજી વાઘેલા જેવા સેન્ટ્રલના નેતાએ પણ કહેવું પડ્યું છે કે પોલીસ આ રીતે હાથો બનીને કામ ન કરે. એટલે એ પણ એક બહુ નોંધનીય બાબત છે. એટલે બીજી વાત એવી છે કે એડવોકેટોનો એ એક બંધારણીય હક જ છે કે જેમાં કોઈ રોકી શકતું નથી. ત્રીજી વાત એવી છે કે આટલી બધું કોર્ટની બહાર બનતું હતું અને થતું હતું, આટલો હો ને દેકારો, ત્યાં સુધી અંદર રહેલા જજ સાહેબને કંઈ એવું તપાસ કરવાનું મન ન થયું કે માહિતી નહોતી કે શું થાય છે ને શું નહીં, અને એમણે કેમ તપાસ ન કરાવીને એમણે કેમ ઇન્ટરવીન ન કર્યું કે એડવોકેટને આવતા પોલીસ રોકે નહીં, એ બાબતમાં કોઈ કાર્યવાહી ન કરી. એટલે એ પણ એક ઘણી શોચનીય બાબત છે કે આટલો બાર હોવો દેકારો થતો હોય ને અંદર ખબર ન પડે, એ બહુ માની શકાય એવી બાબત નથી. પછીની બાબત એ છે કે જુનાગઢથી માંડીને દરેક બાર એસોસિએશનોએ તો આ અંગે ઓપનમાં વિરોધ વ્યક્ત કર્યો જ છે અને ઠરાવો પણ બધાએ કરીને મોકલ્યા છે. એ ખૂબ સારી અને અભિનંદનીય બાબત છે. કારણ કે સો ફાર એઝ બાર એસોસિએશન એન્ડ એડવોકેસી ઇઝ કન્સર્ન, એક વાત સ્પષ્ટપણે બધા એડવોકેટોએ અને બાર એસોસિએશનોએ યાદ રાખવી જોઈએ કે આમાં આપણે કોઈ પણ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. હું પોતે પણ એક પણ પક્ષની 1 રૂપિયાની પણ મેમ્બર નથી, હું મારા દરેક વિડીયોમાં કહું છું. એટલે સારા માણસના આપણે સમર્થક, બસ. બાકી પક્ષ સાથે આપણે લેવા દેવા નહીં. પણ જ્યાં સુધી વકીલાતના વ્યવસાયને સંબંધ છે, એડવોકેટ તરીકેના હોદ્દાને ને માન મર્તબાને અને આપણા હક અધિકારને સંબંધ છે, ત્યાં સુધી એક પણ એડવોકેટ ના મનમાં ક્યાંય પણ કોઈ પણ શાસક પક્ષ કે કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ રાજકીય પક્ષ કે એવું ન હોવું જોઈએ. કૌરવ પાંડવોની જે વાત છે કે આપણે અંદરો અંદર ગમે તેટલા ઝઘડા થાય પણ બહાર આપણે 105 છીએ, એ રીતે બહાર આપણે 105 જ રહેવાનું છે. અને અત્યાર સુધી તો એવા વાવડ મળે છે કે દરેક જગ્યાએ બાર એસોસિએશનની યુનિટી રહી છે અને એ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને ધરણા કર્યા છે અને ઠરાવો પણ પસાર કરીને મોકલ્યા છે. એક જિલ્લા, તાલુકા અને નાનામાં નાના ગામથી માંડીને તમામ બાર એસોસિએશનોને મારી વિનંતી છે કે ઠરાવ પાસ કરીને મોકલો. અને આવી રીતે 500,000ની સંખ્યામાં ઠરાવો પાસ થઈને જશે તો દરેકે એની નોંધ લેવી પડશે ને માનવું પડશે. પણ સૌથી વધારે અગત્યની વાત જે છે એ આમાં બાર કાઉન્સિલના રોલની છે. બાર કાઉન્સિલે આમાં શું રોલ કર્યો, શું જવાબદારી નિભાવી કે હજી નિભાવશે, એ આમાં સૌથી મહત્વની બાબત છે. દરેક વખતે બાર કાઉન્સિલોનું જેમ થતું હોય છે કે મત માગવા નીકળે અને ચૂંટાયા પછી કોંગ્રેસ ભાજપ થતું હોય અને શાસક પક્ષના ખોળે બેસી જતું હોય, તો એક વાત હવે યાદ રાખવી પડશે અને દરેક એડવોકેટે પોતાના મગજમાં નોંધી લેવી પડશે કે આપણે આટલા માટે મતદાન નથી કરતા. જો તમે બાર કાઉન્સિલમાં બેસીને એડવોકેટોનું હિત કે હક જાળવી શકતા ન હો તો અમારે તમને મત આપવાનું કોઈ કારણ નથી ને તમને એ સીટ ઉપર બેસવાનો અને અમારે પૈસે તાગડથી ના કરવાનો કે TADA મેળવવાનો કે ભથ્થા મેળવવાનો કે ફોરેનની ટૂરો કરવાનો કે એ કોઈ હક અધિકાર નથી. અમે તમને એટલા માટે ત્યાં નથી મોકલ્યા. એટલે અમારે તમારું વળતર જોઈતું નથી. અમારે આ માટે કોઈ પણ પ્રકારની
વેલફેર ટિકિટ કે કાંઈ ચોડવું નથી ને અમારે તમારા મેમ્બર પણ રહેવું નથી. આ એક બહુ સજ્જડ સામનો કરવો પડશે હવે દરેક બાર એસોસિએશનોએ, ઇવન બાર કાઉન્સિલની સામે. બાર કાઉન્સિલે હકીકતમાં તો બાર કાઉન્સિલની જ ફરજમાં આવે કે આ અંગે પોતે સીઓ મોટો નામદાર હાઈકોર્ટમાં કે નામદાર સુપ્રીમ કોર્ટમાં રીટ કરે, જે તે પોલીસવાળાઓ સામે, જે તે ગવર્મેન્ટ સામે, અને જવાબ માગે અને ફરીથી આવું ક્યારેય નહીં થાય એ અંગેની બાંયધરી માગે ને જે કંઈ થયું છે એની માફી મગાવડાવે. આટલી આપણી કમસે કમ બાર કાઉન્સિલ પાસેથી આશા અપેક્ષા હોય જ અને એણે અપેક્ષા પૂરી કરવી જ પડે. અને જો ન થાય તો બાર કાઉન્સિલના આ સભ્યોને ફરી વખત ચૂંટવા કે નહીં કે હોદ્દા ઉપર બેસાડવા કે નહીં એ આપણે સખત રીતે હવે સમજી જવાની બાબત છે કે તમે જો વકીલોના નથી તો વકીલોને તમને મત આપવામાં કે ચૂંટવામાં કોઈ રસ નથી અને તમને આટલા માટે શોભાના ગાંઠિયા તરીકે અમે ત્યાં બેસાડ્યા નથી. એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે સાધારણ રીતે શાસક પક્ષના ખોળામાં બેસી ગયેલી સંસ્થા જ કહેવાય છે અને ખોટે ખોટી દારોગાગીરી સિવાય જેણે જે ખાસ ક્યારેય કોઈ વકીલોના હિતમાં કોઈ રોલ ભજવતી નથી એની આ અંગે સૌથી મેક્સિમમ જવાબદારી થાય છે. અને દરેક બાર એસોસિએશનની એનો એ હક છે અને એની એ ફરજ છે કે બાર કાઉન્સિલના એક મેમ્બરને ફરજ પાડે કે એ આ અંગે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરે, જે તે પોલીસવાળાને સસ્પેન્ડ કરાવે, એસપીને સસ્પેન્ડ કરાવે અને નામદાર હાઈકોર્ટમાં અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ અંગે તાત્કાલિક રીટ એપ્લિકેશન કરે. અને જો એ ન કરે તો અત્યારના જે વર્તમાન બાર કાઉન્સિલના જે સભ્યો છે એને ભવિષ્યમાં ક્યારેય એક પણ બાર એસોસિએશન મત નહીં આપે કે ચૂંટશે નહીં, એની દરેક બાર એસોસિએશનના સભ્ય પાસે પ્રતિજ્ઞા લેવડાવડાવી અને મેસેજ પહોંચાવડાવે કે આટલા મેમ્બરને ક્યારેય મત આપવો નહીં બાર કાઉન્સિલમાં. આ એક બહુ ગંભીર બાબત છે. આ માત્ર એક ગોપાલની કે ચૈતર વસાવાની કે એની બાબત નથી, આ આપણી બંધારણીય હકની બાબત છે. અને એ જો આપણે નહીં પ્રોટેક્ટ કરીએ તો બીજા કોઈ આપણને તાસકમાં આવીને ધરી જવાના નથી કે પ્રોટેક્ટ કરવાના જ નથી. મિત્રો, આટલું જ કહેવા માટે હું આપની પાસે આવી હતી કે સ્પષ્ટ નોંધી રાખજો, બાર કાઉન્સિલ સામે સખત પ્રોટેસ્ટ કરજો અને જો બાર કાઉન્સિલ આ અંગે કંઈ ન કરે તો આ મેમ્બરોને મત ન આપવો એવી એક નૈતિક પ્રતિજ્ઞા લેજો અને ફરીથી એને ઇલેક્શનમાં એ ઊભા રહેવાની હિંમત ન કરે એ ટાઈપનું એક વાતાવરણ ઊભું કરજો. આપણે આપણા હક માટે જો નહીં લડીએ ને નહીં સફળ થઈએ તો અસીલોનું હક તો આપણે શું પ્રોટેક્ટ કરવાના હતા કે આપણને હક શું છે પછી અસીલો વતી બોલવાનો કે કંઈ પેલું કરવાનો. એટલે આ એક બહુ સમજી લેવા જેવી બાબત છે. આ તો ઠીક છે કે ગોપાલ અહીંયાથી જીત્યો ને ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત હેન્ડ હતો કે જેણે પોલીસ સામે પણ આટલી બધી બાથ ભીડી અને હજી પણ જે પહોંચી વળશે, પણ તો એનું પણ સમર્થન કરવું, એને સપોર્ટ આપવો, એને નૈતિક હિંમત આપવી, એની સાથે ઊભા રહેવું એ આપણી પણ ફરજમાં આવે છે. માત્ર કોકને ખભે બંદૂક રાખીને દરેક વખતે ફોડાય નહીં. એટલે આટલું જ કહેવા માટે હું મારા વકીલ મિત્રો પાસે આવી હતી. મિત્રો, આમાંથી કંઈ વધારે બોલાઈ ગયું હોય મારા સ્વભાવ મુજબ તો મને માફ કરજો, પણ આ એક આક્રોશ છે, આ એક અધિકારની વાત છે જે આપણે નહીં પ્રોટેક્ટ કરી શકીએ તો ભવિષ્યમાં આપણે જ આના માટે ઘણું બધું ભોગવવાનું છે અને એની તૈયારી રાખવી પડશે. એટલે અને આપણને ક્લાયન્ટ વતી ક્યારેય કંઈ બોલવાનો હક અધિકાર નહીં રહીને આપણે ગુમાવશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમે પણ આ અંગે કંઈ પણ કહેવા માગતા હો તો પ્લીઝ કોમેન્ટ કરજો, શેર કરજો. આપ મારી પાસે આવીને વ્યક્ત કરજો તો આપનું નામ ખાનગી રાખવામાં આવશે અને આ અંગે શું કાર્યવાહી કરવી એની પણ આપણે સાથે મળીને કંઈક પેલું કરશું. આજે કોડીનાર બારના પ્રેસિડેન્ટ પ્રતાપભાઈનો મારી ઉપર ફોન આવ્યો હતો, એનો પણ ખૂબ ખૂબ આભાર કે એણે આટલી જાગૃતિ દર્શાવી છે. આ જ રીતે જુનાગઢ બાર એસોસિએશને પણ ઘણી જાગૃતિ દર્શાવીને પ્રોટેસ્ટ કર્યો છે. આ ગાંધીનગર બાર એસોસિએશને પણ ઠરાવ પાસ કર્યો છે. જેણે ઠરાવ પાસ કરીને આવી જાગૃતિ બતાવી હોય એનો એક એડવોકેટ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મળતા રહીશું મિત્રો આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ વિડીયો. થેન્ક યુ વેરી મચ.